માં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે જ બે ખાનગી શાળાઓને જિલ્લા શિક્ષણ અધિકારીએ નોટિસ ફટકારી છે. જાડેશ્વર સ્થિત સંસ્કાર ભારતી સ્કૂલ અને એમિક્સ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને શાળાના નામ અને લોગોવાળી નોટબુક્સ વેચવાના મામલે સ્પષ્ટીકરણ માંગવામાં આવ્યું છે. સામાજિક કાર્યકર યોગી પટેલે આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે શાળા સંચાલકો દ્વારા વાલીઓને ચોક્કસ દુકાનમાંથી જ સ્ટેશનરી, યુનિફોર્મ અને પુસ્તકો ખરીદવાનું દબાણ કરાતું હોવાની ફરિયાદ કરી હતી. આ ફરિયાદ બાદ શિક્ષણ વિભાગે તમામ શાળાઓને પરિપત્ર દ્વારા વાલીઓ પર દબાણ ન કરવા ચેતવણી આપી હતી. જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાવલે જણાવ્યું હતું કે શાળાઓ તરફથી નોટિસનો સંતોષકારક જવાબ નહીં મળે તો ₹10,000 થી ₹25,000 સુધીનો દંડ ફટકારવામાં આવશે. સંસ્કાર ભારતી સ્કૂલના એડમિનિસ્ટ્રેટર શર્મિલા દાસે સ્પષ્ટતા કરી કે તેમને શાળા વાલીઓને લોગોવાળી નોટબુક ખરીદવાનું દબાણ કરતી નથી. તેમણે જણાવ્યું કે વિદ્યાર્થીઓને સામાન્ય નોટબુકનો ઉપયોગ કરવાની છૂટ આપવામાં આવે છે. શર્મિલા દાસ, એડમિનિસ્ટ્રેટર SMCP संस्कार विद्या भवन. We don't force any student or parent कि आप लोगो वाले नोटबुक खरीदें. If they are convenient with regular lined notebook, हम उसको एक्सेप्ट करते हैं. ज़रूरी नहीं है कि आप लोगो वाला नोटबुक ही खरीदें. और हम ना तो हम किसी स्टूडेंट या फिर पेरेंट को फोर्स करते हैं कि वो कोई स्पेसिफिक दुकान से खरीदें. जो भी उनका कन्वीनियंट शॉप है, दे कैन ऑलवेज परचेज द नोटबुक्स फ्रॉम देयर. स्टूडेंट्स एंड पेरेंट्स का कन्वीनियंस हमारा प्रायोरिटी है और हमेशा हम उनके कन्वीनियंस को ध्यान में रखते हैं. શૈક્ષણિક વર્ષની શરૂઆત થતાં જ કેટલાક વાલીઓ તરફથી અને કેટલીક સંસ્થાઓ તરફથી એવી રજૂઆત મળી હતી કે શાળાઓ સ્પેશિયલ દુકાનમાંથી, કોઈ ખાસ દુકાનમાંથી સ્પેશિયલ સ્ટેશનરી ખરીદવા માટે, ગણવેશ ખરીદવા માટે કે નોટબુક્સ ખરીદવા માટે દબાણ કરી રહી છે. કેટલીક શાળાઓ શાળામાંથી જ ગણવેશ કે નોટબુક્સ ખરીદવાનો કે સ્ટેશનરી ખરીદવાનો આગ્રહ રાખી રહી છે. આ પ્રકારની રજૂઆત મળ્યા પછી અત્રેની કચેરી દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો હતો, જેમાં શાળાઓને તાકીદ કરવામાં આવી હતી કે આ પ્રકારના ખાનગી પ્રકાશનો કે ગણવેશ કે સ્ટેશનરી ખરીદવા માટે પર્ટિક્યુલર દુકાનોથી ખરીદવા માટે કે શાળામાંથી ખરીદવા માટે વાલી ઉપર દબાણ કરી શકાશે નહીં, અન્યથા શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આ સંદર્ભે બે શાળાઓની ફરિયાદ અમને આધાર સહિત મળી છે, પુરાવા સહિત. એ બંને શાળાઓને અમે નોટિસ પાઠવી છે અને ટૂંક સમયમાં એમના ખુલાસા મળશે. જો યોગ્ય ખુલાસો નહીં મળે શાળા દ્વારા તો તે શાળાઓ વિરુદ્ધ ₹10,000 થી ₹25,000 દંડની રકમ વસૂલ કરવામાં આવશે.